નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ ભારતના બંધારણનો એક ટોપિક આમુખ રજૂ કરીશ, જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી બની રહેશે. આ વિડીયોની તમારે પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. એની ઉપર તમે ક્લિક કરીને અમારી ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરીને પીડીએફ ડાઉનલોડ કરી શકો. અને તમે અમારી આ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને આવનારી તમામ અપડેટ રેગ્યુલર મળી રહે. તો સૌપ્રથમ આપણે આમુખ એટલે શું એ જોઈએ. તો દરેક પુસ્તકની એક પ્રસ્તાવના હોય જે પુસ્તકના વિષય વસ્તુ વિશે માહિતી આપે છે. એ જ રીતે બંધારણના પ્રારંભમાં તેની પ્રસ્તાવના હોય છે, જેમાં બંધારણના ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવામાં આવતા હોય છે. આમ બંધારણના પરિચયને આમુખ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો ભારતીય સંવિધાનનું આમુખ આપેલું છે, જે એક જ વાક્યનું બનેલું છે. હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ. ભારતીય બંધારણના આમુખ માટે નીચેના પૈકી કયા અથવા તો કયું વિધાન યોગ્ય છે તે જણાવો. પહેલું વિધાન છે, ભારતીય બંધારણનું આમુખ ફક્ત એક જ વાક્યનું બનેલું છે. ભારતીય બંધારણના આમુખની ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયા છે. અને ત્રીજું વિધાન છે, ભારતીય બંધારણના આમુખમાં ભારત શબ્દનો ઉલ્લેખ 3 વખત કરવામાં આવ્યો છે. તો તેના જવાબમાં આવશે વિધાન 1 અને 2 બંને. એટલે કે 1 અને 2 બંને વિધાન યોગ્ય છે, એટલે કે સાચા છે. ભારતીય બંધારણનું આમુખ ફક્ત એક જ વાક્યનું બનેલું છે. તો આ વિધાન યોગ્ય છે, કારણ કે તમે અહીં જોઈ શકો, અહીંયા આપણને ભારતના બંધારણનું આમુખ આપેલું છે, જે ફક્ત એક જ વાક્યનું બનેલું છે. એટલે આ વિધાન સાચું છે. ત્યારબાદ બીજું વિધાન છે, ભારતીય બંધારણના આમુખની ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયા છે. તો આ વિધાન પણ સાચું છે. જો ભારતીય બંધારણના આમુખનો સ્ત્રોત પૂછવામાં આવે તો તે છે અમેરિકા, પણ ભાષાનો સ્ત્રોત પૂછવામાં આવે તો તે છે ઓસ્ટ્રેલિયા. અને ભારતીય બંધારણના આમુખમાં ભારત શબ્દનો ઉલ્લેખ 3 વખત કરવામાં આવ્યો છે. તો એ વિધાન ખોટું છે. આમુખમાં ભારત શબ્દનો ઉલ્લેખ 2 વખત કરવામાં આવ્યો છે. અહીંયા જોઈ શકાય, અમે ભારતના લોકો, એટલે એક વખત અહીંયા ભારત આવી ગયું, અને બીજી વખત અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, અહીંયા બીજી વખત. બરાબર. તો આમુખમાં ભારત શબ્દનો ઉલ્લેખ 2 વખત કરવામાં આવ્યો છે. એટલે આ ત્રીજા નંબરનું વિધાન જે છે એ અયોગ્ય બને. ત્યારબાદનો બીજો પ્રશ્ન, આમુખમાં બિનસાંપ્રદાયિકતા, સમાજવાદી અને અખંડિતતા જેવા શબ્દો કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા. તો તેના જવાબમાં આવશે 42મો બંધારણીય સુધારો 1976. હવે જો અંગ્રેજી આવૃત્તિની વાત કરીએ તો અંગ્રેજી આવૃત્તિમાં સૌપ્રથમ 85 શબ્દો હતા. ત્યારબાદ આ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા, તો તાજેતરમાં 88 શબ્દો થયા છે. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાયના આદર્શો કઈ ક્રાંતિથી પ્રેરિત છે. તો તેના જવાબમાં આવશે રશિયાની ક્રાંતિ. ત્યારબાદ આમુખ એ બંધારણનું અંગ છે, તથા બંધારણના અન્ય ભાગોની જેમ તેમાં પણ અનુચ્છેદ 368 અનુસાર સુધારો કરી શકાય છે. તો આ વિધાન આમુખના કયા કેસ અંતર્ગત ચુકાદો આપવામાં આવ્યો હતો. તો તેના જવાબમાં આવશે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસની અંદર સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનું અંગ માન્યું હતું. બેરુબારી યુનિયન કેસ 1960નો જે છે તેમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનું અંગ માન્યું ન હતું. ત્યારબાદનો 5મો પ્રશ્ન, કોના દ્વારા 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં આમુખ માટેનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તો તેના જવાબમાં આવશે પંડિત જવાહરલાલ નહેરુ, જેના દ્વારા 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં આમુખ માટેનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. અને આ ઉદ્દેશ્ય પ્રસ્તાવને 22 જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભાએ આમુખ તરીકે મંજૂર કર્યો હતો. અને 26 નવેમ્બર 1949ના રોજ આમુખને
અંતિમ રૂપથી સ્વીકાર્યું હતું. ત્યારબાદ ભારતીય બંધારણના આમુખનું સુલેખન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો તેના જવાબમાં આવશે પ્રેમ બિહારી નારાયણ રાયજાદા, એટલે કે આન્સર એ. ત્યારબાદ ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે સર BN રાવ, જેના દ્વારા પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાર્વભૌમ શબ્દ માટેના નીચેના વિધાનો ચકાસી યોગ્ય વિધાન શોધો. તો પહેલું વિધાન છે જ્યાં રાજ્ય વિદેશી સત્તાથી સંપૂર્ણપણે મુક્ત હોય છે. બીજું વિધાન છે જ્યાં રાજ્ય સ્વતંત્ર હોય પરંતુ નામ માત્ર. અને ત્રીજું વિધાન છે જ્યાં રાજ્ય વિદેશી શક્તિને અધીન હોય છે. તો આ ત્રણેય વિધાનોમાંથી ફક્ત પહેલું વિધાન યોગ્ય વિધાન છે. સાર્વભૌમ એટલે શું? તો કે સાર્વભૌમ એટલે જ્યાં રાજ્ય વિદેશી સત્તાથી સંપૂર્ણપણે મુક્ત હોય છે. અને જ્યાં રાજ્ય સ્વતંત્ર હોય પરંતુ નામ માત્ર, તો તેને કહેવાય ડોમિનિયન. અને જ્યાં રાજ્ય વિદેશી શક્તિને અધીન હોય તો તેને કહેવાય વસાહતી. ઇંગ્લિશમાં કહેવાય કોલોનિયલ. જ્યાં રાજ્ય જે છે એ વિદેશી શક્તિને અધીન હોય. અને જ્યાં રાજ્ય વિદેશી સત્તાથી સંપૂર્ણપણે મુક્ત હોય તો તેને કહેવાય સાર્વભૌમ. તેને ઇંગ્લિશમાં કહેવાય સોવેરિયન. ત્યારબાદ નીચેના વિધાનો ચકાસી યોગ્ય વિધાન શોધો. બિનસાંપ્રદાયિકતાનો અર્થ ભારતમાં બધા ધર્મ સમાન છે અને દરેક ધર્મને સરકારનું સમાન સમર્થન રહેશે. બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ હકારાત્મક છે. અને ત્રીજું વિધાન છે ભારત ગણતંત્ર રાષ્ટ્ર છે અને તે સિદ્ધાંત ફ્રાન્સ પાસેથી લેવામાં આવ્યો છે. તો અહીંયા જવાબમાં આવશે આપેલ તમામ. ત્રણે ત્રણ વિધાનો જે છે એ યોગ્ય છે. ત્યારબાદનો 10મો પ્રશ્ન. આમુખને બંધારણ સભાએ અંતિમ રૂપથી ક્યારે સ્વીકાર્યું? તો તેના જવાબમાં આવશે 26 નવેમ્બર 1949. આ દિવસે આમુખને બંધારણ સભાએ અંતિમ રૂપથી સ્વીકાર્યું હતું. તો આમ અહીં આપણે ભારતના બંધારણનું આમુખ જોયું, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.